નાના સાડુભાઈના પત્ની જોડે ઘરેલું ઝઘડો થયો અને તે ઝઘડાની અદાવત રાખીને સાડુભાઈએ તેના પિતા સાથે મળીને મોટા સાડુભાઈની સવારે તેના જ સ્ટુડિયોમાં દોરીથી ગળે ટૂંકો આપી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. જોકે પાંડેસરા પોલીસે બંને હત્યારા પિતા પુત્રને ઝડપી પાડ્યા હતા. પાંડેસરામાં ઉમંગ સ્ટુડિયોમાં સવારે હસમુખ રતિભાઈ રામાણીની કરપીણ હત્યા થઈ હતી. દુકાનનું શટર બંધ હતું અને દુકાનમાંથી લોહી વહેતું હોવાના કારણે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પાંડેસરા પોલીસે ત્યાં પહોંચીને શટલ ખોલ્યું તો લોહીથી લથપથ અવસ્થામાં લાશ પડી હતી. પાંડેસરામાં સાડુભાઈના ઉમંગ સ્ટુડિયોમાં બંને બાપ દીકરાઓ સમાધાન માટે ગયા હતા, જેમાં કોઈક બાબતે બોલાચાલી થતાં મારામારી પણ થઈ હતી. જેમાં નાના સાડુભાઈએ તેના પિતાએ મળીને મોટા સાડુભાઈને દોરીથી ગળે ટૂંકો આપીને બાદમાં કડિયા સાધનોમાં હથોડી તેમજ અન્ય ઓજારથી માથામાં અને ગળામાં ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી શટલ બંધ કરીને ત્યાંથી બાઇક ઉપર ભાગી છૂટ્યા હતા. જોકે પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને હત્યારા બાપ દીકરાને મોટરસાયકલ સાથે દબોચી લીધા અને નાના સાડુભાઈના પિતાને પણ મારામારીમાં ઈજાઓ થતાં તેને નવી સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવાયો હતો. તો વધુમાં નાના સાડુભાઈની પત્ની સાથે થતી તકરારમાં સાડુભાઈ ઉશ્કેરણી કરતો હોવાની શંકા રાખી તેની હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગઈકાલે ગણપતિનગરની સામે આવેલ ઉમંગ સ્ટુડિયોના માલિક હસમુખભાઈ રામાણી કે જેઓ પાલનપુર પાટિયા ખાતે રહે છે, તેમના સાડુભાઈ ભાવિકભાઈ અને તેમના પિતાજીએ ગઈકાલે એમના સ્ટુડિયો ઉપર આવી ભાવિકની પત્ની સોનલ બાબતે છેલ્લા ઘણા સમયથી ઘરકંકાસ અને ઝઘડો ચાલે છે તે બાબતે ગઈકાલે આવતા બોલાચાલી થતાં હસમુખભાઈનું મૃત્યુ નિપજાવેલું છે. બંને આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ ચાલી રહી છે. ત્યારે હાલ તો જેને કન્યાદાન આપ્યું તેણે જ હત્યા કરી હોય આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.